નોંધાયેલા ફરિયાદ મુજબ વલસાડ અટકપાડી ધરમપુર ચોકડી પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા અને હાઈવે ઉપર પુરોહિત હોટલ ચલાવતા સંચાલક રણજીતસિંહ તારાસિંહ રાજપુરોહિત અને તેના પુત્ર હિતેશસિંહ રાજપુરોહિત, દાદી સાસુ ભીખીબેન તારાસિંહ, ફોઈ સાસુ ગીતાબેન હરિસિંહ નાઓ તમામ સાસરા પક્ષ દ્વારા પુત્રવધુ પૂજાને માનસિક ત્રાસ આપી તેના ચરિત્ર પર અભદ્ર ટિપ્પણી કરતા હતા। એટલું જ નહીં, પૂજાને અવારનવાર સાસરા પક્ષનાઓ ભેગા મળી માનસિક ત્રાસ આપી તેના પર હાથ ઉપાડી મારતા પણ હતા। જ્યારે પણ પૂજા તેના ઘરે આવતી ત્યારે આ બાબતે પરિવારને જાણ કરતી હતી અને જ્યારે પણ પૂજા મુંબઈ તેના પરિવારને મળવા જવા કહે તો તેના સાસરિયા પક્ષ દ્વારા તેને ના પાડી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપતા આવ્યા છે અને મુંબઈથી જ્યારે પણ પૂજાનો પરિવાર વલસાડ ખાતે આવી પૂજાને મળવા આવતા કે લેવા આવતા તો તેના સાસરિયા પક્ષ દ્વારા હંમેશા ના જ પાડવામાં આવે છે। ત્યારે આખરે માનસિક ત્રાસ અને સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળીને પૂજા રાજપુરોહિતે ગત તારીખ 10/1/2019 રોજ તેના બેડરૂમના સીલિંગ ફેન સાથે લટકી જીવન ટૂંકાવ્યું હતું। જે સમગ્ર મામલે તેના પરિવારને ફોન કરવામાં આવી કે પૂજાને અગમ્ય કારણસર આત્મહત્યા કરી છે અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાઈ છે। તમે વલસાડ ખાતે આવી જવો અને બાદમાં પૂજાની અંતિમ વિધિ પતાવી। ઘટનાના 4 દિવસ બાદ પૂજાનો નાનો ભાઈ મહેન્દ્રસિંહ રાજપુરોહિતે વલસાડ સિટી પોલીસમાં તમામ હકીકત જણાવી તેમની બહેને આત્મહત્યા નથી કરી પરંતુ તેને માનસિક ત્રાસ આપી મારવા માટે દુષ્પ્રેરણા મજબૂર કર્યાનો હોવાથી વલસાડ સિટી પોલીસે તેના ભાઈએ આપેલ ફરિયાદ મુજબ ગુનો નોંધી કલમ 306, 448 ક અને 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।